નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા વિડિયો લેક્ચર સુધી આપણે પરમાણુ ચેપ્ટરને સમાપ્ત કરેલું છે. આજના નવા લેક્ચરમાં આપણે ન્યુક્લિયસ ચેપ્ટર, જે ચેપ્ટર નંબર છે 13 ન્યુક્લિયસ, બરાબર છે. આ ચેપ્ટરનો આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે, તો આજે આપણે ન્યુક્લિયસ ચેપ્ટર એના વિશેની માહિતી લેવાની છે. ઓકે, ચાલો હવે શરૂઆત આપણે ચેપ્ટરની પ્રસ્તાવનાથી થતી હોય છે, બરાબર. અને પ્રસ્તાવનામાં તમને હંમેશા આ ચેપ્ટરને લગતું તમારે શું સમજવાનું છે એ આપેલું હોય. તો આપણે પ્રસ્તાવનાને પ્રશ્નમાં તબદીલ કરીએ છીએ. એટલે પહેલો જ પ્રશ્ન આપણે એમ કહી શકીએ કે ન્યુક્લિયસનો સામાન્ય પરિચય આપો. બરાબર છે. પહેલો પ્રશ્ન આવો છે, ન્યુક્લિયસનો સામાન્ય પરિચય આપો. ઓકે, ન્યુક્લિયસ વિશેનો પરિચય તમારે મને આપવાનો છે. તો ન્યુક્લિયસ વિશેનો સામાન્ય પરિચય એટલે એના વિશેની બધી પ્રાથમિક માહિતી આપવાની છે. તો પ્રાથમિક માહિતીમાં આપણે સૌથી પહેલા એ કહીએ કે ન્યુક્લિયસ કોને કહેવાય. આગલા વિડિયો લેક્ચરમાં પરમાણુ ચેપ્ટર તમે સમજીને આવેલા છો. પરમાણુમાં રથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કેન્દ્ર જ્યાં ધન વીજભાર જમા થયેલો હોય એવો ધન વીજભારિત કેન્દ્રની શોધ કરેલી હતી. એ જે કેન્દ્ર તમને મળે છે એ કેન્દ્રને આપણે ન્યુક્લિયસ કહેશું. એટલે ન્યુક્લિયસ શું કોઈ પૂછે તો આપણે એમ કહી શકીએ કે પરમાણુ જે હોય એ પરમાણુના કેન્દ્રને, પરમાણુ જે તમને જોવા મળે એ પરમાણુના કેન્દ્રને આપણે કોના નામે જોઈ શકીએ છીએ, કોના નામે ઓળખી શકીએ? ન્યુક્લિયસના નામે. એટલે આપણે ખાલી પહેલો મુદ્દો એ જ, ન્યુક્લિયસ કોને કહેવાય એ કેવું હોય તો આપણે એમ કહી શકીએ પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ, પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ કહે છે. બરાબર છે. પરમાણુના કેન્દ્રને આપણે ન્યુક્લિયસના નામે ઓળખી શકીએ. ઓકે, તો પરમાણુનું કેન્દ્ર શું છે એ આપણે આગલા લેક્ચરોમાં શીખી ગયા હતા. બરાબર છે. ને આપણે ન્યુક્લિયસના નામે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિયસ વિશેની માહિતીની વાત કરીએ તો ન્યુક્લિયસ છે જે એ ન્યુક્લિયસમાં શું રહેલું હોય અને એ ન્યુક્લિયસના કદ અને ત્રિજ્યાની વાત કરીએ તો ન્યુક્લિયસ, પરમાણુની વચ્ચોવચ્ચનો જે ભાગ હોય એ ન્યુક્લિયસમાં ધન વીજભારિત કણ રહેલા હોય એવી સૌથી પહેલા શોધ થઈ ગઈ હતી. બરાબર છે. અને પછીથી એવું પણ સાબિત થઈ ગયું કે એમાં ધન વીજભારિત કણ ઉપરાંત વીજભાર રહિત ન્યુટ્રોન અંદર હોય. બરાબર. અને એટલે જ એ દળ માટે એક જવાબદાર વિભાગ છે. તો આપણે એમ કહી શકીએ કે એનું જરા કદ પહેલા કહી દઈએ. આ ન્યુક્લિયસ કેટલા કદનું હોય તો કે ન્યુક્લિયસનું પરિમાણ, પરિમાણ એટલે ત્રિજ્યા, ન્યુક્લિયસનું પરિમાણ એટલે ન્યુક્લિયસ જે હોય આમ પરમાણુ હોય તો આ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન પહેલી બીજી આમ કક્ષા હોય, બે કક્ષા છે તો અહીંથી આ અંતરને પરમાણુની ત્રિજ્યા કહેવાય. જે કેપિટલ R વડે બતાવતો આ કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર જેને ન્યુક્લિયસની ત્રિજ્યા કહેવાય. બરાબર છે. તો ન્યુક્લિયસનું પરિમાણ 10⁻14 મીટરના ક્રમનું હોય. ઓકે, એનું પરિમાણ એટલે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા. હવે વિદ્યાર્થીઓ, પરમાણુનું પરિમાણ તમને ખબર હશે કયા ક્રમનું હોય. પરમાણુનું પરિમાણ જે છે એ પરમાણુનું પરિમાણ એટલે પરમાણુની ત્રિજ્યા.
તો પરમાણુની ત્રિજ્યા તો કે પરમાણુનું પરિમાણ 10⁻10 મીટરના ક્રમનું હોય. બરાબર છે. આ તમે મને શેના વિશે કીધું? બંનેના પરિમાણ વિશે. પરિમાણ એટલે ત્રિજ્યા. તો ન્યુક્લિયસનો જે ભાગ જે છે પરમાણુમાં કેટલી જગ્યા રોકે એની માટે તમે કદનો ગુણોત્તર લ્યો તો ઓલ ઓવર આખા પરમાણુની સરખામણીએ વચ્ચેનો ધન વીજભારિત ન્યુક્લિયસ કેટલો નાનો છે એ તમને આઈડિયા આવી જાય. તો એ આઈડિયા માટે આપણે હવે અહીંયા એમ કહી શકીએ કે બંનેના કદની સરખામણી કરતા ચાલો બંનેના કદની સરખામણી કરતા એટલે બંનેના કદની કિંમતનો ગુણોત્તર લેતા. ચાલો આપણે ગુણોત્તર લઈ લઈએ. તો પહેલા અંશમાં કોનું કદ રાખીએ? ન્યુક્લિયસનું કદ છેદમાં અંશમાં કોનું કદ રાખવાનું? ન્યુક્લિયસનું કદ છેદમાં કોનું કદ રાખીએ? પરમાણુનું કદ. ઓકે. તો અંશમાં ન્યુક્લિયસનું કદ છેદમાં પરમાણુનું કદ. એના બરાબર તમે શું લખી શકો વિદ્યાર્થીઓ? તો ન્યુક્લિયસનું કદ એટલે 4/3 પાઈ r ઘન અને પરમાણુમાં પણ 4/3. આપણે કામ કરીએ ન્યુક્લિયસની ત્રિજ્યા સ્મોલ r વડે બતાવીએ, પરમાણુની કેપિટલ R વડે બતાવીએ તો કદનું સૂત્ર આવું લખી શકાય 4/3 પાઈ r ઘન. ઓકે. ચાલો આની અંદર કિંમત મૂકીએ તો આવડી જાય. r ની કિંમત મૂકો ઇક્વલ ટુ કરીને તો r ની વેલ્યુ તમને કેટલી આપેલી છે? ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14. તો અહીંયા 10⁻14 નો ઘન છેદમાં કેપિટલ R ની વેલ્યુ કેટલી છે? 10⁻10 નો ઘન. ઓકે. તો અહીંયા આપણે બંને વેલ્યુ જે છે એ લખી નાખીએ. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો ન્યુક્લિયસનું કદ છેદમાં પરમાણુનું કદ ઇક્વલ ટુ અહીંયા સાદુરૂપ આપો તો 10⁻42 અને આ ઘાત ઉપર આવે 10⁻10 એટલે પ્લસ 10⁻30. 30 માંથી 42 જાય અને સામે જવા દો એટલે ન્યુક્લિયસનું કદ ઇક્વલ ટુ 10⁻12 પરમાણુનું કદ. એમ આપણે કહી શકીએ કે ન્યુક્લિયસનું જે કદ છે વિદ્યાર્થીઓ એ પરમાણુના કદની સરખામણીએ 10⁻12 ગણું છે. બીજા શબ્દોમાં ન્યુક્લિયસનું કદ પરમાણુની સરખામણીએ અત્યંત ઓછું છે. તો આપણે એમ કહી શકીએ આમ ન્યુક્લિયસનું કદ જે ન્યુક્લિયસ મળે છે ન્યુક્લિયસનું કદ 10⁻12 ગણું પરમાણુના કદથી હોય છે. ન્યુક્લિયસનું કદ 10⁻12 ગણું પરમાણુના કદથી હોય છે. એટલે પરમાણુના કદથી 10⁻12 ગણું ન્યુક્લિયસનું કદ. એટલે આપણે એમ કહી શકીએ આમ ન્યુક્લિયસ અત્યંત કેવી જગ્યા રોકે છે? અત્યંત નાનો વિસ્તાર ધરાવતો વિભાગ છે. બરાબર છે. અત્યંત નાનો વિસ્તાર ધરાવતો વિભાગ છે. એટલે ન્યુક્લિયસમાં તમે વિસ્તાર એ વિભાગ તમે જુઓ તો પરમાણુ તો બહુ મોટો છે પણ ન્યુક્લિયસ એની સાપેક્ષે અત્યંત નાનો છે એમ તમે કહી શકો. તો વિદ્યાર્થીઓ આ ન્યુક્લિયસ અત્યંત નાનો છે. કેટલો નાનો છે? 10⁻12 ગણો. બીજા શબ્દોમાં પરમાણુનું કદ ન્યુક્લિયસ કરતા 10⁻12 એટલે 12 એટલે એકડા પાછળ એટલા મીંડા મૂકવાના એટલા ઘણું મોટું છે. એટલે ઘણું જ મોટું કદ આવ્યું પરમાણુનું. હું તમને સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવું. તમે રૂમ જેવડો ન્યુક્લિયસ ધારો, ઝૂમ કરો પરમાણુને ઝૂમ કરીને વિચારો તો પરમાણુનો વિસ્તાર રૂમ જેવડો હોય જો તમે એને ઝૂમ કરો તો સાઈઝની દ્રષ્ટિએ
તો જો પરમાણુ તમારો રૂમ જેવડો આવે તો તમારું ન્યુક્લિયસ ટાંચણીના, જે ટાંચણી હોય ને ટાંચણી એના જેટલી એની જગ્યા હોય રૂમમાં. રૂમ જેવડું પરમાણુ, ટાંચણી જેવડો ન્યુક્લિયસ. બરાબર છે. એટલે ટાંચણીનું જે કદ જે તમને જોવા મળે છે ને માથાનું, તો ટાંચણી જે આપણને સામાન્ય રીતના જોવા મળે એની જેટલી જગ્યા રોકે ને ટાંચણી રૂમમાં ઊભી રાખીએ તો એનું જે આડછેદ જેટલી જગ્યા રોકે એની જેટલી જગ્યા ન્યુક્લિયસ પરમાણુ રૂમ જેવડો હોય તો રોકે. તો કહેવાનો મારો મતલબ ઈ છે કે કેટલો બધો અવકાશ પરમાણુમાં ખાલી હશે. ન્યુક્લિયસ તો બહુ નાની જગ્યા રોકે છે. બીજી ખાસિયત ન્યુક્લિયસની કે આમ છતાં ન્યુક્લિયસ નાનો વિભાગ ભલે રહ્યો, બહુ ઓછી જગ્યા રોકે, એમાં કોઈ શંકા નથી. મને પ્રાઇમરી પરિચય પૂછ્યો એમાં, પણ ન્યુક્લિયસ નાનો ભલે રહ્યો પણ એનું દળ જે છે આમ છતાં પરમાણુ જે હોય પરમાણુનું 99.9% જેટલું દળ, 99.9% કેટલું? 99.9% જેટલું દળ ન્યુક્લિયસના લીધે હોય. દળ ન્યુક્લિયસ ને લીધે હોય. એટલે દળ માટે પરમાણુનું 99.9% જેટલું દળ ન્યુક્લિયસના લીધે હોય. એટલે હું કહેવા શું માંગુ છું કે દળ માટે 99.9% ન્યુક્લિયસ જવાબદાર. બરાબર છે. અને એ જગ્યા રોકવાની બાબતે અત્યંત ઓછો, બહુ ઓછી જગ્યા રોકે એવું તમે કહી શકો. બરાબર છે. કેટલી જગ્યા રોકે કોઈ પૂછે તો કે બહુ ઓછી. પરમાણુ જો રૂમ જેવડો હોય ને તો ટાંચણી જેટલી જગ્યા રોકે. કોણ? ન્યુક્લિયસ. તો આપણે આ જે ચર્ચા થઈ એ આપણો પહેલો પ્રશ્ન, જેમાં આપણે ન્યુક્લિયસની પ્રાઇમરી માહિતીનો અભ્યાસ કરેલો છે. ઓકે. તો આપણે આ ન્યુક્લિયસ ચેપ્ટરની પ્રસ્તાવનાથી તમને ન્યુક્લિયસ સાથે તમારો સંબંધ અહીં આપણે સ્થાપિત મેં કરી દીધો. હવે આપણે આગળ વધીએ. ચાલો હવે આપણે અહીંયા બીજા પ્રશ્નની શરૂઆત કરવાની છે, જેનું નામ છે દળ વિશે. બરાબર છે. આ પહેલો પ્રશ્ન છે. હવે આપણે બીજો પ્રશ્ન ભણીશું, જેનું નામ છે ન્યુક્લિયસના દળના એકમની સમજૂતી આપો. ચાલો, ન્યુક્લિયસના દળના એકમની એટલે ન્યુક્લિયસનો દળનો એકમ શું થાય એ સમજાવવાનું છે. ઓકે. ચાલો, તો અહીંયા આપણે ક્વેશ્ચન લખી નાખીએ. આપણો પ્રશ્ન, બીજો પ્રશ્ન છે દળના એકમો. બરાબર છે. ન્યુક્લિયસના, જે તમે ન્યુક્લિયસનો અભ્યાસ કર્યો એ ન્યુક્લિયસના દળના, બરાબર છે, જે તમે ન્યુક્લિયસનો અભ્યાસ કર્યો એ ન્યુક્લિયસના દળના એકમની સમજૂતી આપો. કોની વાત કરવાની છે આ પ્રશ્નમાં? દળના એકમો કયા કયા છે એ સમજાવવાનું છે. તો જુઓ, પહેલી વાત એ તમે કહેશો દળનો એકમ કિલોગ્રામ તો છે, તો એની હારે તમારે શું તકલીફ છે? તકલીફ કોઈ જાતની નથી. પણ વાત એ છે કે દળ ન્યુક્લિયસનું પોતે પણ બહુ નાનો છે. પરમાણુના દળ માટે જવાબદાર ન્યુક્લિયસ જ. એટલે ન્યુક્લિયસનું દળ હોય ખરા પણ બહુ નાનો છે ન્યુક્લિયસ. એટલે દળ કિલોગ્રામ એકમમાં બતાવો તો દળનો કિલોગ્રામ એકમ ન્યુક્લિયસનું દળ બતાવવા માટે મોટો પડે. બરાબર છે. કિલોગ્રામ એકમ, કારણ કે ન્યુક્લિયસનું દળ ઓછું હોય. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું તો આપણે બહુ વધારે વસ્તુ, બહુ વધારે કિલોને, દાખલા તરીકે લોખંડના સળિયા મગાવવાના હોય તો આપણે ટનમાં કહીએ. બરાબર છે. એ જ રીતના આપણે કોઈ ખેતરમાં તૈયાર થયેલો પાક ઘઉં હોય તો ઘઉં જ્યારે આપણે ખરીદી કરવાની હોય ત્યારે આપણે મણમાં લઈએ. બરાબર, ત્યારે મણ શબ્દ વાપરીએ. જે આપણી જીવનમાં
દળની જે જરૂરિયાત આવે, દળ જ્યાં રાશિ ઉપયોગમાં આવે ત્યાં એના ઘણા બધા એકમો છે. કઈ વખતે કયો એકમ જરૂર પડે, એ કેટલી ક્વોન્ટિટી તમે લ્યો છો, તમારે કેટલો જથ્થો લ્યો છો એ પ્રમાણે હોય. બહુ વધારે જથ્થો હોય તો કિલોગ્રામ નાનો પડે, તો પછી ટન, મણ આવા શબ્દોમાં આપણે પ્રયોજન કરીએ છીએ. એ જ રીતે તમારા ન્યુક્લિયસ માટે કિલોગ્રામ એકમ મોટો પડે છે, કારણ કે એનું દળ નાનું છે. તો આપણે પહેલો જ મુદ્દો એમ લખી શકીએ કે દળને રજૂ કરવા માટેનો જે કિલોગ્રામ એકમ છે એ કિલોગ્રામ એકમ, એ જે કિલોગ્રામ એકમ છે એ કિલોગ્રામ એકમ વિદ્યાર્થી મિત્રો શું થાય છે? તો કે કિલોગ્રામ એકમ, શું તમે કહી શકો કિલોગ્રામ એકમ વિશે? તો કે દળને રજૂ કરવા માટેનો કિલોગ્રામ એકમ ન્યુક્લિયસના દળને દર્શાવવા માટે, એટલે એનું દળ દર્શાવવું હોય તો એ દર્શાવવા માટે મોટા એકમોની જેમ વર્તે છે. તમે કહો એટલે શું? એટલે કે દળને દર્શાવતો કિલોગ્રામ એકમ ન્યુક્લિયસ માટે મોટો છે, બરાબર, એની એકમ મોટો પડે, બરાબર. તો દળને દર્શાવવા માટે ન્યુક્લિયસ માટે બીજો કોઈ એકમ છે કિલોગ્રામ એકમ? તો જો એનું દળ કિલોગ્રામમાં તો આવે જ, પણ આપણે બોલવામાં સ્યુટેબલ ન પડે. જેમ મેં તમને આગળ ઉદાહરણ આપ્યા કે આપણે અલગ અલગ વસ્તુના દળ જોતા હોય તો આ બધી વાત યોગ્ય ન કહેવાય. એટલે યોગ્ય ન કહેવાય એટલે કહેવાનો મારો મતલબ શું છે કે તમે એના એકમો જે છે એ બીજી રીતના દર્શાવો, તો નાના એકમોને પસંદ કરો જો દળ ઓછું હોય તો. એટલે આ જે છે આપણે એમ કહી શકીએ કે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનું દળ કેવું મળે છે? વધુ કે ઓછું? તો કે ઓછું મળે છે. એટલે ન્યુક્લિયસનું દળ ઓછું મળતું હોવાથી એનું દળ તમને ઓછું મળે છે, બરાબર. તો ઓછું મળતું હોવાથી તેને AMU, ઓછું એટલે મૂલ્યની દ્રષ્ટિએ, બાકી પરમાણુ માટે દળ માટે જ જવાબદાર છે, પણ મૂલ્ય એનું જુઓ, મૂલ્યની દ્રષ્ટિએ, બરાબર છે. દળ મૂલ્યની દ્રષ્ટિએ તમને મૂલ્ય જુઓ બીજી વસ્તુની સરખામણીએ, તો મૂલ્યની દ્રષ્ટિએ તમને ઓછું લાગે ન્યુક્લિયસનું દળ, એટલે તેને AMU એકમમાં દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, AMU એકમમાં દર્શાવાય એટલે AMU ન્યુક્લિયસના દળને રજૂ કરવાનો એકમ છે જેની સંજ્ઞા U છે. એટલે આખા ચેપ્ટરમાં ગમે ત્યારે ન્યુક્લિયસનું દળ આવશે ને એ AMU, જેનું આખું નામ થાય AMU એકમમાં દર્શાવવામાં આવે છે, જેનું આખું નામ થાય AMU, એટલે કે એનું પૂરું નામ આવું થાય એટોમિક માસ યુનિટ. આ એનું પૂરું નામ થાય AMU એકમનું. એનું દળ AMU એકમમાં બતાવવામાં આવે છે, એટલે એનું પૂરું નામ ઇંગ્લિશમાં નીચે લખી દઉં છું, એટોમિક માસ યુનિટ. આ એનું ઇંગ્લિશમાં નામ લખી દીધું એટોમિક માસ યુનિટ. ઓકે, હવે એટોમિક માસ યુનિટ એનો એકમનું નામ છે, જેમ કિલોગ્રામ આખા એકમનું નામ છે, તો kg એની સંજ્ઞા છે. ગ્રામ આખા એકમનું નામ છે, તો g એની સંજ્ઞા છે. ઓકે, એવી રીતના એટોમિક માસ યુનિટ એકમનું નામ છે, તો ખાલી U લખો એની સંજ્ઞા છે, તો એને આપણે એમ કહી શકીએ કે જેને U વડે પણ દર્શાવાય છે. એટલે જે દળ આવે ન્યુક્લિયસનું એને U વડે દર્શાવાય છે. તમે કહો U વડે દર્શાવાય એટલે કિલોગ્રામને કેમ kg લખો છો, એમ આના દળની પાછળ U લખી નાખવાનું. U એટલે શેમાં દળ છે? એટોમિક માસ યુનિટ નામનો એકમમાં એનું દળ છે.
હવે સ્વાભાવિક છે કે એક પ્રશ્ન હોવો જોઈએ તમને કે જે રીતના દળનો MKS માં એકમ કિલોગ્રામ એ સિવાયના ગ્રામ, મિલીગ્રામ, માઇક્રોગ્રામ જે તમને એકમ બધા આવડે છે દળના, એમાં મુખ્યત્વે ગ્રામ એકમ જુઓ અને કિલોગ્રામ જુઓ તો ગ્રામ અને કિલોગ્રામ વચ્ચે સંબંધ કે નહીં? MKS નો એકમ કિલોગ્રામ આરે ગ્રામ ને સંબંધ કે નહીં? 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, બરાબર છે? તો 10 ની -3 કહીએ છીએ. બીજા શબ્દોમાં 1 કિલો એટલે 1000 ગ્રામ, 1 કિલો એટલે 1000 ગ્રામ. તો ગ્રામ નો કિલો આરે સંબંધ છે કે નથી? છે. તો આપણો એકમ એટોમિક માસ યુનિટ પણ દળનો એકમ છે, તો એને MKS ના એકમ કિલોગ્રામ આરે સંબંધ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? તો એમ કહી શકું જેનો kg એટલે કિલોગ્રામ સાથેના સંબંધની વાત કરીએ, એનો સંબંધ શું? સાથેનો સંબંધ કોને કહેવાય? કિલોગ્રામ મૂલ્ય. ચાલો વિદ્યાર્થીઓ, તો તમારે કિલોગ્રામ આરએનએનો સંબંધ જોતો હોય તો હું એની વ્યાખ્યા કહું કે તમારે કાર્બન પરમાણુ લેવાનું, કાર્બનનો ન્યુક્લિયસ લેવાનો. પરમાણુ લ્યો એટલે દળ માટે ન્યુક્લિયસ જ જવાબદાર છે, તમને ખબર જ હોય. એટલે હું કાર્બન પરમાણુ બોલું તોય દળની વાત આવે એટલે ન્યુક્લિયસની જ દળની વાત હોય. તો કાર્બન પરમાણુ લેવાનું, અનુત્તેજિત લેવાનું. અનુત્તેજિત એટલે કુદરતી રીતના જે 12 પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યા ધરાવતો, જેમાં 6 પ્રોટોન એટલે Z ની કિંમત 6 અને 6 ન્યુટ્રોન, આ ન્યુક્લિયસ હોય ને અનુત્તેજિત કાર્બન પરમાણુ કહેવાય. આનું જે દળ મળે છે, બરાબર છે, જેને MC એટલે કે કાર્બન પરમાણુનું દળ કહેવાય, એના દળનો 12મો ભાગ લઈ લેવાનો. બરાબર છે? કાર્બન પરમાણુનું દળ, આના દળને આપણે શેના વડે બતાવશું? M બાજુમાં નાનકડો C, આનું દળ, આ કાર્બન પરમાણુ, બરાબર છે, એના દળનો 12મો ભાગ એટલે ડિવાઇડેડ બાય 12 કરવાનું. ઓકે, જે જવાબ આવે એને તમારે 1 AMU કહેવાનો. તો પેલા વ્યાખ્યા લખી નાખીએ. AMU ની વ્યાખ્યા એટલે કિલોગ્રામ આરેનો સંબંધ, એની વ્યાખ્યા કહેવાય. AMU ની વ્યાખ્યા એટલે કહેવાનો મતલબ કે કિલોગ્રામ એકમ આરેનો સંબંધ, એની શું બતાવે? વ્યાખ્યા. તો આપણે એમ લખી શકીએ અનુત્તેજિત. અનુત્તેજિત એટલે એમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન સિવાય કંઈ ન હોય. એટલે કહેવાનો મતલબ એના ન્યુક્લિયસમાં બહારથી કોઈ કણ એન્ટર કરાવવાનો નહીં, આટલા જ કણ ધરાવતો ન્યુક્લિયસ લેવાનો, જેને કહેવાય અનુત્તેજિત. એ અનુત્તેજિત જે કાર્બન પરમાણુ હોય એ કાર્બન પરમાણુના, અનુત્તેજિત કાર્બન પરમાણુના દળ જે છે એ દળના 12મા ભાગને, 12મા ભાગને એટલે શું? એ કાર્બન પરમાણુના દળને 12 વડે ભાગાકાર કરી નાખવાનો. એ અનુત્તેજિત કાર્બન પરમાણુના દળના 12મા ભાગને એટોમિક માસ યુનિટ કહે છે. તો એટોમિક માસ યુનિટની મેં વ્યાખ્યા આપી. જોવો જે કઈ રીતના થાય તો AMU કાર્બન પરમાણુનું દળનો 12મો ભાગ. હવે કાર્બન પરમાણુનું દળ 1.99. બરાબર, આપણે આ ચેપ્ટરમાં પોઈન્ટ પછીના આંકડાને પણ લેવાના છે. રાઉન્ડ ઓફ જવાબ સિવાય કંઈ નહીં કરવાનું. આ કાર્બન પરમાણુનું, આખા પરમાણુનું દળ છે 10 ની -26 ઘાત, એને ડિવાઇડેડ બાય 12 કરવાના. ચાલો કેલ્ક્યુલેટરમાં કરીએ. આ કાર્બન પરમાણુનું દળ તમારે યાદ રાખવાનું 1.99 26 47 ડિવાઇડેડ બાય 12. ઓકે, જે જવાબ આવે એ લખી નાખું છું. તો 1 AMU ઇક્વલ ટુ 0.1660 539 into 10⁻26 as it is, અને એકમ કિલો, કારણ કે આ દળ કિલોમાં હોય અને આપણે કિલો આરે જેનો સંબંધ પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. એક રકમ પછી પોઈન્ટ રાખો, એક પોઈન્ટ ખસેડો તો શું જવાબ આવે? ચાલો એક પોઈન્ટ આપણે ખસેડીએ છીએ તો 1 AMU ઇક્વલ ટુ 1.66
0.539 into 10 જમણી બાજુ પોઈન્ટ ખસે એટલે 1 ઘાત માઈનસ 27 ઘાત કિલોગ્રામ. તો વિદ્યાર્થીઓ આ તમને એટોમિક માસ યુનિટ જે દળ છે એ દળનો કિલોગ્રામ આરે શું સંબંધ, કારણ કે આ દળનો એકમ છે તો દળના એકમને હંમેશા MKS ના કિલોગ્રામ આરે સંબંધ હોય. તો મારો પ્રશ્ન એ જ હતો કે દળના એકમની સમજૂતી આપો. તો આ દળનો એકમ આપણે સમજાવ્યો અને આ જે દળ તમને વિદ્યાર્થી મિત્રો મળ્યો એ 1 AMU દળ એટલે આટલા કિલો થાય. હવે ધ્યાનથી આ દળને તમે નિહાળો, ધ્યાનથી આ દળને જુઓ. તો આ દળ જે તમને મળે છે આ દળ એક હાઇડ્રોજન પરમાણુનું પણ દળ છે. એક હાઇડ્રોજનનું દળ કરો તો આટલું મળે એટલે કેટલું? 1 AMU જેટલું. હવે શું કામ? તો એની લિંક વિચારજો. કેન્દ્રમાં રહેલા પ્રોટોન ને ન્યુટ્રોન, એમાં ન્યુટ્રોન સેજ ભારે કોણ છે પણ બંનેના દળ વચ્ચે બહુ જાજો તફાવત નથી એટલે સરેરાશ આપણે પ્રોટોન અને ન્યુટ્રોન બંને સરખા દળના કણ લઈએ છીએ સરળતાથી સમજૂતી માટે. બાકી ન્યુટ્રોન ભારે કોણ છે, સેજ માઇનોર દળ વધુ છે. પ્રોટોનનું 1.66, ન્યુટ્રોનનું 1.67. આ દળ જુઓ 1.66 ગુણ્યા 10⁻27 જે તમને કોના જેટલું દળ રજૂ થતું એવું લાગે છે? જે દળ એક પ્રોટોન અથવા તો એક ન્યુટ્રોનના દળ જેટલું કહેવાય. એક પ્રોટોન અથવા તો એક ન્યુટ્રોનના દળ જેટલું આ દળ બોલાય. તો આ દળ એક પ્રોટોન અથવા તો એક ન્યુટ્રોનનું છે. હવે કોઈ પણ ન્યુક્લિયસ તમે વિચારો તમારા મગજમાં આવે એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કાંઈ 1 2 3 4 5 એવી પૂર્ણાંક જ હશે? ગમે તે કિંમત 8.5 પ્રોટોન શક્ય છે? અડધો પ્રોટોન અડધો ન્યુટ્રોન શક્ય છે? નહીં. 5 પ્રોટોન હોય 8 હોય, ન્યુટ્રોન ને પ્રોટોનની સંખ્યા 2 થઈને 15 હોય 20 હોય 25 હોય ગમે તેટલી હોય હશે તો પૂર્ણાંક સંખ્યા. એક પ્રોટોનનું દળ આટલું હોય તો અંદર 25 પ્રોટોન હોય તો 25 ગુણ્યા આટલું દળ હોય. અને આને હાઇડ્રોજનનું દળ કહેવાય કારણ કે હાઇડ્રોજનમાં દળ માટે એક પ્રોટોન જ જવાબદાર છે. તો હું કહેવા શું માંગુ છું કે ગમે તે ન્યુક્લિયસ અથવા તો ગમે તે પરમાણુ હોય એ પરમાણુનું દળ હાઇડ્રોજનનું દળ ના પૂર્ણ ગુણાંક એટલે હાઇડ્રોજનના દળ સાથે આગળ જે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય 25 પ્રોટોન હોય તો 25 આવે આગળ ગુણાંકમાં. કારણ કે હાઇડ્રોજનમાં એક પ્રોટોન, બીજામાં ન્યુટ્રોન અને પ્રોટોન બેયના દળ સરખા હોય એવા 25 કણ હોય તો આની હારે 25 ગુણાંકમાં આવે. તો એમ કહી શકું કે આમ કોઈ પણ ન્યુક્લિયસનું દળ એ હાઇડ્રોજનના ન્યુક્લિયસના દળના પૂર્ણ ગુણાંકમાં હોય એટલે કોઈ પણનું દળ આ કિંમત આગળ કોઈ પૂર્ણાંક સંખ્યા આવે એવું જ મળી શકે. બરાબર છે? કારણ શું? કારણ કે અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બેયનો દળ સરખું જ હોય. એક કણ દીઠ દળ આટલું મળે છે જેને હાઇડ્રોજન પરમાણુનું પણ દળ કહેવાય. અને એમ કહી શકાય જે હાઇડ્રોજન પરમાણુના દળ જેટલું છે. બરાબર? હાઇડ્રોજન પરમાણુનું આ દળ જે મળી આટલું છે તો આ પરથી હું એમ આવું સ્ટેટમેન્ટ લખી શકું આમ કોઈ પણ તમે પરમાણુ લ્યો. બરાબર છે? આ તમને જેટલા ધ્યાનમાં આવે આમ કોઈ પણ પરમાણુનું દળ હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકમાં જોઈ એવું કહી શકાય સ્ટેટમેન્ટ. કોઈ પણ પરમાણુનું દળ હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકમાં. બરાબર છે? કોઈ પણ પરમાણુનું દળ હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકમાં જ તમને શું થઈ શકે? મળી શકે. ઓકે, તો આ આપણો પ્રશ્ન હતો પરમાણુ ન્યુક્લિયસ જે પરમાણુની અંદર હોય એના દળના એકમ. તેનો એકમ એટોમિક માસ યુનિટ આવે જેને U વડે પણ દર્શાવાય અને એની આ વ્યાખ્યા છે. આ એનું પરમાણુ છે, એના દળને
જે આપણી કિંમત છે આટલી છે અને 12 વડે ભાગો એટલે તમને મળી જાય. બરાબર છે. તો આ દળનો એકમ AMU, એનો કિલોગ્રામ આર નો સંબંધ. ઓકે, તો આપણો આ બીજો ક્વેશ્ચન હતો ન્યુક્લિયસ વિશેનો. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 ભણીશું. આ બધા તમને પ્રસ્તાવના રૂપી આપેલા છે, પણ આપણી માટે ક્વેશ્ચન રૂપી પ્રશ્ન છે. આવું બધું આપણને કોઈ પણ વ્યક્તિ પૂછે તો આપણા ધ્યાનમાં બધી વાત હોવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 3 ત્રીજા ક્વેશ્ચન ની વાત કરીએ. તો આપણો ક્વેશ્ચન હવે એવો છે કે ન્યુક્લિયસના ઉદાહરણ આપી સમસ્થાનિકો વિશે માહિતી આપો. બરાબર છે. એટલે ન્યુક્લિયસો તમને કેવા કેવા પ્રકારે જોવા મળે છે એના ઉદાહરણો આપી અને ખાસ આપણે ન્યુક્લિયસના જે છે એ સમસ્થાનિક વિશેની આપણે માહિતી આપવાની છે. એટલે ન્યુક્લિયસના ઉદાહરણ રજૂ કરી સમસ્થાનિકો વિશે પરિચય આપો. એટલે તમારે આ ક્વેશ્ચનમાં મને સમસ્થાનિકો કોને કહેવાય એના વિશેનો પરિચય આપવાનો રહેશે. ઓકે, તો ન્યુક્લિયસ ના ઉદાહરણો એ જ આપણે એક આ પહેલું જ ઉદાહરણ લઈ લઈએ છીએ કે સમસ્થાનિકો ગુજરાતી શબ્દ છે અને ઇંગ્લિશમાં આઇસોટોપ્સ કહેવાય. સમસ્થાનિકોને ઇંગ્લિશમાં શું કહેવાય? આઇસોટોપ્સ. પાછળ જે શબ્દ હોય વિચારજો તમે, કે કેમ પાછળના શબ્દ, આના પછી તમે આગળ આપણી NCERT ની બુકમાં આઇસોટોન, આઇસોબાર, આઇસોમર આવા 4 શબ્દ પછી ભણશો. આના પછી આપણે ફરીથી આવા શબ્દ ભણશું. આઇસોબાર, આઇસોમર, બરાબર છે. આઇસોબાર, આઇસોમર, આઇસોટોન. અને અત્યારે જે ભણવું છે એ શું શબ્દ વિશે ભણવો છે? આપણે જે અત્યારે સમસ્થાનિકો એને કહેશું આઇસોટોપ્સ. યાદ રાખજો, આઇસોટોપ્સ. ઓકે, આઇસોટોપ્સ વિશે આપણે ભણવાનું છે. ચાલો, ટોપ્સ એટલે આ શું કહેવાય? ટોપ્સ એટલે પાછળનો શબ્દ, એટલે જો ટોપ્સ એટલે પ્રોટોન્સ. એટલે ગમે ત્યારે યાદ રાખજો કે આ છેલ્લા શબ્દ જોવાના અને છેલ્લા શબ્દ જે આવે એ એની અંદર સરખું હોય. આમાં છેલ્લો શબ્દ શું આવે છે? ટોપ્સ. તો એની અંદર પ્રોટોન્સ સરખા હોય. સમજાય તમને? છેલ્લો શબ્દ જે આવે એ એની અંદર સરખું હોય. સમજાય તમને? તો આમાં શું આવે? છેલ્લો શબ્દ આવ્યો હોય તો કે પ્રોટોન્સ. ઓકે, આમાં પ્રોટોન્સ યાદ રાખી લેવાનું. એટલે આપણે એમ કહી શકીએ કે જે એક જ તત્વના બે જુદા જુદા ન્યુક્લિયસ, મને કહ્યું હતું ને કે ન્યુક્લિયસને ઉદાહરણ રજૂ કરી. બરાબર છે. ન્યુક્લિયસના ઉદાહરણ રજૂ કરી એટલે એના પ્રકારો કેવા હોય એ રજૂ કરી સમસ્થાનિકો વિશે પરિચય આપો. બરાબર છે. એટલે એના ઉદાહરણ આપવાના છે સમસ્થાનિકના અને એનો પરિચય આપું છું. એક જ તત્વ હોય એના બે જુદા જુદા ન્યુક્લિયસ કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અને દળાંક, એનો જે દળ હોય દળાંક જુદા જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એકબીજાના
સમસ્થાનિકો કહે છે. હવે તમે કયો આ તમે શું કહેવા માંગો છો? સમસ્થાનિકો કહે છે એટલે જો હું તમને બાજુમાં ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે આ મેં એક તત્વ દોરેલું છે, એટલે આ એક કોઈ પદાર્થ લીધેલો છે. દાખલા તરીકે નમૂના તરીકે આ ક્લોરીન લીધેલો છે, Cl. ઓકે, આ પદાર્થને તમે ધ્યાનથી નિહાળશો વિદ્યાર્થીઓ, તો આ જે ક્લોરીન પદાર્થ મળે છે એની અંદરના ન્યુક્લિયસને તમે જુઓ, કારણ કે પદાર્થ ન્યુક્લિયસનો જ બનેલો હોય, અંદર પરમાણુનો બનેલો હોય, પરમાણુની અંદર ન્યુક્લિયસ. બરાબર છે, પદાર્થ પરમાણુનો બનેલો હોય, પરમાણુની અંદર આવી રીતના ન્યુક્લિયસ હોય. હવે ધ્યાનથી આકૃતિમાં જુઓ, આ ન્યુક્લિયસ વચ્ચે થોડોક અલગ સિમ્બોલથી બતાવ્યા છે, જેથી તમને ખબર પડે કે આ એક જ તત્વ છે ક્લોરીનનું. આ એક જ તત્વ એટલે ક્લોરીનનું તત્વ છે વિદ્યાર્થીઓ. એમાં તમને જો આ અલગ પ્રકારના એટલે કે આ ન્યુક્લિયસો જે છે એમાં આવા રાઉન્ડ ગોળ મીંડા અલગ છે. એટલે હું એ સમજાવવા માંગુ છું તમને કે બંને એક જ પદાર્થની અંદર બે અલગ અલગ પ્રકારના ન્યુક્લિયસ છે. જો અહીંયાથી ભાગ પડી જાય છે એવું આપણે અત્યારે વિચારીએ. આ બાજુવાળા વધુ છે એટલે વચ્ચે વચ્ચે ક્યાંક આવા હોય એમ, આવા. બરાબર છે, આવા આવી વેરાયટીના. તો આ જે વેરાયટીના ન્યુક્લિયસ છે અંદર આવું ઘાટું ટપકું, એ ન્યુક્લિયસ જે છે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો, જે દળ મળે જેને પરમાણુ દળાંક કહેવાય. આનો પરમાણુ દળાંક 34.98 મળે છે. અને આ જે બાકીના છે આવા પ્રકારના વચ્ચે આમ ગોળ રાઉન્ડ વાળા, એવાનો પરમાણુ દળાંક 36.98 મળે છે. ચાલો, એકનો 34.98, એકનો 36.98. હવે વિદ્યાર્થીઓ આ જે બે મળે છે એની ટકાવારી પણ તમે ધ્યાનથી જુઓ, તો આ વધુ ટકાવાળા લાગે છે આવા, આ પહેલી વેરાયટીના. એની ટકાવારી દાખલા તરીકે તમને 75.4% છે. તો બાકીના 100 માંથી બાદ કરો જોઈએ, કેટલા આવશે? 100 - 75.4%, 24.6% આવે. તો બાકીના છે આ 24.6% આવે. એટલે હું કહેવા શું માંગુ છું? હું કહેવા એ માંગુ છું કે આ ન્યુક્લિયસ છે એમાં બંને પ્રકારના જે ન્યુક્લિયસો છે એના ખાલી દળાંક જ અલગ છે. એકનો 34 ને એકનો 36. બેયમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય એટલે કેમેસ્ટ્રીમાં જે આવર્ત કોષ્ટક આવે છે એમાં આ ન્યુક્લિયસને અલગ સ્થાને બેયને બતાવવાની જરૂર નથી. ક્લોરીનનો એક જ ન્યુક્લિયસ એક જ જગ્યાએ આવર્ત કોષ્ટકમાં હોય, વેરાયટી બે પણ પ્રોટોનની સંખ્યા સરખી. આવર્ત કોષ્ટક પ્રોટોનની સંખ્યા પરથી બનેલો છે. આ બે ન્યુક્લિયસમાં પ્રોટોન સરખા છે એટલે બંનેના ગુણધર્મય સરખા હોય. ખાલી બંને અલગ કઈ બાબતે પડે છે? દળની બાબતે. બંનેના દળ જુઓ, એકનું 34.98 ને એકનો 36.98 U. એનો એકમ જે હમણાં ભણ્યા ને, આ એકમ U એટલે એટોમિક માસ યુનિટ. અને આ એનું ટકાવાર પ્રમાણ, અંદર કેટલા ટકા નમૂનો ગમે તે ઉપાડી આવો તમે ક્લોરીનનો, તો કોની ટકાવારી કેટલી હોય. તો આ જે મેં તમને ઉદાહરણ આપ્યા વિદ્યાર્થીઓ, જે અહીં લખ્યું હતું કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, આ ન્યુક્લિયસ પહેલું જુઓ અંદર, બીજું જુઓ, બંનેમાં પ્રોટોનની સંખ્યા સમાન પણ ન્યુટ્રોનની સંખ્યા અને દળાંક એટલે ન્યુટ્રોન બદલી જાય એટલે દળ માટે ન્યુટ્રોન જવાબદાર. એટલે બંને ન્યુક્લિયસમાં એક વજનવાળો હોય, એક થોડોક ઓછા વજનવાળો હોય, દળાંક અલગ હોય. બાકી પ્રોટોન તો સરખા છે ને, એને જ આપણે શું કહે છે? સમસ્થાનિકો. આ ક્લોરીનનું મેં ઉદાહરણ તમને આપ્યું, સમજાણું? હું અહીંયા લખી રાખું છું. ક્લોરીન તત્વના, આ તત્વ છે એનું, એ ક્લોરીન તત્વના નમૂનામાં આ જે છે 34.98 U દળાંક ના ન્યુક્લિયસ જે છે, દેખાય દળાંકના ન્યુક્લિયસ, એ ન્યુક્લિયસ
કેટલું પ્રમાણ છે એનું ન્યુક્લિયસનું આ દળાંક વાળા 34.98 વાળા આવા ઈ તત્વના નમૂનામાં આટલા દળાંકના ન્યુક્લિયસનું પ્રમાણ કેટલા ટકા જણાય છે 75.4% હોય જ્યારે કેટલો દળાંક વધ્યો હોય વિદ્યાર્થીઓ આને હવે ભૂસી નાખું આ તમને સમજાઈ ગયું એક જ નમૂનામાં આવી રીતના હોય જ્યારે આ જોવો જોઈએ 36.98 યુ દળાંકના ન્યુક્લિયસનું જે પ્રમાણ હોય એ પ્રમાણ કેટલા ટકા મળે છે 24.6% હોય છે ઓકે તો આજે એમની ટકાવારી મળે છે એ ટકાવારી વિશે આપણે તમને સમજાવી દીધું વિદ્યાર્થીઓ હવે પ્રશ્ન એ છે કે જ્યારે આપણને કોઈ એમ પૂછે કે ક્લોરીનનો પરમાણુ દળાંક એટલે એના ન્યુક્લિયસનું દળ કેટલું તો હવે કેવું શું આઈ દળ હોય ને આઈ હોય આવા સમયે કોઈ દળાંક પૂછે ક્લોરીનના ન્યુક્લિયસનું જો હું આ કહું 34.98 તો આ લોકો એમ કે ભાઈ અમારા લોકોનું કેમ તમે નામ ન લીધું અમારે આટલું દળ છે એક આટલા દળ વાળા છે તો આવી મુશ્કેલ પરિસ્થિતિનો શું કરવું એક જ ક્લોરીન પદાર્થની અંદર બે વેરાયટી વાળા ન્યુક્લિયસ ખાલી દળ અલગ બાકી બધું સમાન તો કોઈ મારે દળ પૂછે તો મારે એને શું કહેવાનું કે ક્લોરીનનું દળ કેટલું એના ન્યુક્લિયસનું દળ વિશે પૂછે તો શું કહેવાનું નમૂનાના અંદરના ક્લોરીનના ન્યુક્લિયસનું દળ કેટલું આવું કોઈ પૂછે તો એની માટે પણ આપણી પાસે વૈજ્ઞાનિકો એક સરસ રીત આપેલી છે એ રીત હું તમને સમજાવું છું તો એ પહેલા એક વાત હું તમારી ધ્યાન ઉપર લાવવા માંગુ છું કે મેં તમને કીધું હતું કે કોઈ પણનું દળ હાઇડ્રોજનના દળના પૂર્ણ ગુણાંકમાં હોય હાઇડ્રોજનનું દળ એટલે 1 U તો જો આ 1 U ના 34.98 એટલે લગભગ 35 જેટલું છે ઈ ન્યુક્લિયસનું દળ 36.98 એટલે લગભગ 37 U જેટલું છે એટલે આપણે જે કીધું હતું દળ U ના ગુણાંકમાં હોય તો જો અહીંયા 35 ગુણાંકમાં છે લગભગ અને અહીંયા 37 ગુણાંકમાં છે એટલે ન્યુક્લિયસના દળ જે આપણે આગલો વિડિયો લેક્ચર ક્વેશ્ચન 2 માં હમણાં જ વાત કરી કે દળ U એટલે કે હાઇડ્રોજનના દળના ગમે તે ન્યુક્લિયસના ગુણાંકમાં જ હોય તો એ આ રીતના હોય હવે તમે ક્લોરીનના ન્યુક્લિયસનું દળ કોઈ પૂછે તો એની માટે આપણે એક રીત શોધી છે અને એ રીતનું નામ રાખ્યું છે સરેરાશ લઈ લેવું એટલે આપણે એમ કહી શકીએ કે આમ ક્લોરીન Cl ના ન્યુક્લિયસનું જે પરમાણુ દળાંક છે ન્યુક્લિયસનો પરમાણુ દળાંક સરેરાશ લઈને રજૂ કરવો પડે સરેરાશ લઈને રજૂ કરવો પડે એટલે અંદરના મૂલ્ય પાછું સરેરાશ કઈ રીતના લેવાનું ટકાવારીને પણ ધ્યાનમાં રાખીને તો બરાબર સરેરાશ લેવાની રીત યાદ રાખજો જે આપણે દાખલામાં પણ કામ આવશે જે તમે ભવિષ્યમાં દાખલા જ્યારે ગણશો હમણાં ત્યારે તમને સરેરાશ લેવાની રીતની જરૂરિયાત ઊભી થશે તો ત્યારે તમને સરેરાશ લેતા આવડવું જોઈએ તો હું અહીંયા જે સરેરાશ શીખડાવું છું તમને બરાબર મગજમાં બેસશે જોજો Cl ના ન્યુક્લિયસનું હવે કોઈ દળ પૂછે તો કેટલું લેવાનું તો કે Cl ના ન્યુક્લિયસનું દળ બરાબર કેટલું આપણે લે છે સરેરાશ તો જો સરેરાશ કઈ રીતના લેવાનું આ જે પહેલા વેરાયટી વાળા ન્યુક્લિયસ છે એનું દળ એનું પ્રમાણ તો જો એનું દળ કેટલું છે 34.98 ગુણ્યા એનું પ્રમાણ 75.4 સમજાણું એટલું વત્તા બીજા જે વેરાયટી વાળા છે એનું દળ કેટલું છે જોવો છે બીજી વેરાયટી વાળાનું 36.98 અને એનું પ્રમાણ કેટલું છે વિદ્યાર્થીઓ એ બાજુમાં લખી નાખવાનું એનું પ્રમાણ છે 24.6 અને છેદમાં બેયનું પ્રમાણ હોય એનો સરવાળો પણ બેયનું પ્રમાણનો સરવાળો એટલે 100% જ આવવાનો છે એટલે હંમેશા છેદમાં કેટલા આવશે 100 પૂરા બરાબર છે છેદમાં કેટલા લખવાના હંમેશા છેદમાં 100 છેદમાં કેટલા લખવાના વિદ્યાર્થીઓ 100 ઓકે તો આ રીતના તમારે Cl ના ન્યુક્લિયસનું દળ રજૂ થઈ શકે ઓકે એટલે સરેરાશ રીતના હવે આનું સાદુરૂપ આપણે આપીએ કેટલું આવે છે જોઈએ આ રીતે તમને કોઈ પણ દાખલા આપણે સ્વાધ્યાયના ગણશું તો આ ખાસ વિડીયોમાં
આ મુદ્દાને ખાસ ધ્યાનમાં લેજો, બરાબર છે? કારણ કે આ રીત હું તમને વારંવાર દાખલા જ્યારે ગણાવીશ ત્યારે આ વાતની આપણે જરૂર પડશે. સોરી. તો આ જે મુદ્દાની આપણે વાત વારંવાર આવે તો આ મુદ્દો તમારા ધ્યાનમાં હોવો જોઈએ. ઓકે, કયો મુદ્દો? સરેરાશ કેમ લેવું. હવે જો આનું સાદું રૂપ આપીએ ઇક્વલ ટુ કરીને ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર કરો કેલ્ક્યુલેટરમાં. તો જો આને ગુણ્યા 34.98 મલ્ટીપ્લિકેશનમાં 75.4 that means જવાબ આવશે 2637.492 પ્લસ આ બેનું મલ્ટીપ્લિકેશન 36.98 આ દળ એ એમીમાં હોય એટલે યુ એકમ લખો તો ચાલે પ્લસ મલ્ટીપ્લિકેશન 24.6 બેનું મલ્ટીપ્લિકેશન કરો જવાબ આવશે 909.708 u divided by 100. ચાલો આ બંનેનું એડિશન કરો પ્લસ 2637.492. ઓકે, બંનેનું એડિશન કરો ડિવાઇડેડ બાય 100 કરો તો તમારે આન્સર જે છે એ તમારે આન્સર આવશે Cl ના ન્યુક્લિયસનું દળ ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવશે? Cl ના ન્યુક્લિયસનું દળ ઇઝ ઇક્વલ ટુ ચાલો Cl ના ન્યુક્લિયસનું દળ ઇઝ ઇક્વલ ટુ તમારે શું આવશે? તો ટોટલ સરેરાશને અંતે આન્સર આવશે 35.472 u. આ તમને ન્યુક્લિયસનું Cl એટલે ક્લોરીનના ન્યુક્લિયસનું દળ મળ્યું. હવે ઘણા ડાયરેક્ટ આ દળ જુએ તો એને એવો પ્રશ્ન થાય કે તમે સર વિડિયોમાં એમ કહો છો કે દળ હાઇડ્રોજન એટલે એટોમિક માસ યુનિટના કંઈક આગળ પૂર્ણાંક સંખ્યા ગુણાકારમાં હોય, અહીંયા તો 35.47 છે. તો તમારી જે વાત હતી કે દળ હંમેશા અંદર પ્રોટોન પૂર્ણાંકમાં છે, પ્રોટોન ને ન્યુટ્રોન એટલે દળે પૂર્ણાંક આગળ પૂર્ણ ગુણાંકની સંખ્યા મળે તો કેમ અહીંયા નથી મળતી? તો અહીંયા હકીકતમાં બે વેરાયટીના ન્યુક્લિયસ હોય, બંને વેરાયટીના ન્યુક્લિયસમાં સંખ્યા તો પૂર્ણ ગુણાંકમાં જ હોય, પણ શું જોવા મળે? આ બંને સંખ્યામાં પૂર્ણ ગુણાંકમાં હોય તેમ છતાંય તમને કેમ અહીંયા પૂર્ણ ગુણાંકમાં નથી લાગતી? તો એનું કારણ શું છે? આપણે શું લઈ લીધું છે? સરેરાશ લઈ લીધું છે. એટલે સરેરાશ લ્યો એટલે ઓમ હકીકતમાં દાખલા તરીકે તમે તમારું રિઝલ્ટ હોય તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અથવા તો મેથેમેટિક્સ કે બાયોલોજીના માર્ક એડ કરો તો સરેરાશનો જવાબ 99 કે 98.33 ને એવો આવે. એનો મતલબ 0.33 માર્ક આવે તમારે કોઈ સબ્જેક્ટમાં? માર્ક તો પૂર્ણાંકમાં આવે છે તો 0.33 કઈ રીતના આવ્યા? એ સરેરાશ લીધું એટલે ટકાવારી માટે. એમ આ ન્યુક્લિયસનું દળ એમાં બે બધાયમાં આવું ન હોય, જેમાં હોય એને સમસ્થાનિક કહેવાય ને હોય એમાં સરેરાશ લ્યો તો આ રીતના દળ મળે. એટલે તમે ક્યાંક આવું દળ જુઓ તો એવું ન સમજતા કે નિયમ આપણો કે પ્રોટોન પૂર્ણાંક ને ન્યુટ્રોન પૂર્ણાંક હોય તો સાચો જ. એટલે દળે u ના કેવા મળે અહીંયા આગળ પૂર્ણાંક સંખ્યા, પણ ન મળે ત્યારે આવી રીતના શું લીધેલું હોય? સરેરાશ લીધેલું હોય તો જ એમાં ન મળે. બાકી દળ તો કેવા હોય છોકરાઓ? પૂર્ણાંક જ હોય. બરાબર છે? આવા હું તમને બીજા સમસ્થાનિકોના ઉદાહરણ તમને રજૂ કરું. બરાબર છે? તો આ તમને ખાસ અહીંયા આટલી વેરાયટીની ખબર હોવી જોઈએ. બરાબર છે? ચાલો, તો આ ક્લોરીનનું તમને ઉદાહરણ સમસ્થાનિકનું સમજાઈ ગયું. હવે હું તમને બીજું ઉદાહરણ રજૂ કરું. દાખલા તરીકે હાઇડ્રોજન જે પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુ નું દળ, તમે હાઇડ્રોજનનું દળ કરો તો 1 AMU એટલે એક્ઝેક્ટ પોઈન્ટ સાથે કરો તો માઇનોર દળ ઇલેક્ટ્રોન ના લીધો એટલે 1.00. બરાબર છે? એક પોઈન્ટ આપણે એનું દળ 1.0078 u જેટલું લગભગ હાઇડ્રોજનનું મળે છે. એ જ રીતના સમસ્થાનિક ડ્યુટેરિયમનું દળ જે છે ને, ડ્યુટેરિયમનું દળ આના કરતા 2 ગણું એટલે એનું દળ 2 પોઈન્ટ. બરાબર છે? પછી એના કરતા 2 ગણું એટલે 2.041 u જેટલું મળે છે. ઓકે, બરાબર છે? પછી ચાલો, તો ટ્રિટિયમનું દળ, તો ટ્રિટિયમનું દળ ડ્યુટેરિયમનું દળ 2.0141. ઓકે, અને ટ્રિટિયમ ન્યુક્લિયસના દળની વાત કરીએ
0.141 U અને હવે ટ્રિટિયમ બરાબર છે. ચાલો ટ્રિટિયમ ન્યુક્લિયસ જે આપણી પાસે છે એનું દળ 3.016 એટોમિક માસ યુનિટ બરાબર છે અને 3.0160 બરાબર છે. આટલા એટોમિક માસ યુનિટ એટલે લગભગ 3 ને સમથિંગ મળે છે. હવે અહીંયા જો 1 2 3 પોઈન્ટ તો પાછળના આપણે અત્યારે અવગણ્યા તો તમે એના દળ જુઓ તો 1:2:3 જેમ મળે છે. તો આને પણ તમે શું કહી શકો દળ અલગ અલગ છે. આમાં પ્રોટોન એક, આમાં એક ને આમાં એક. આ બંનેમાં ખાલી ન્યુટ્રોન જ અલગ હોય વિદ્યાર્થીઓ. તો જેમાં પ્રોટોન સરખા હોય ને માત્ર શું અલગ હોય ન્યુટ્રોન જ અલગ હોય એને આપણે શેના નામે ઓળખીએ છીએ? આને શેના નામે ઓળખી શકીએ? સમસ્થાનિકો. બરાબર છે. આમાં પ્રોટોન કેવા છે વિદ્યાર્થીઓ? સરખા, પણ ન્યુટ્રોન અલગ અલગ છે એટલે આને આપણે શું કહી શકીએ? એકબીજાના સમસ્થાનિકો કહેવાય. અને આના ઉપરથી તમે છે ને એ પ્રોટોનના દળનો અંદાજ કાઢી શકો. જો હું અંદાજ કાઢું તો પ્રોટોન જે છે એ હાઇડ્રોજનનો દળ જે છે ને એ હાઇડ્રોજનના દળનું 99.985%, 985 કેટલા ટકા? 99.985% દળ પ્રોટોનના લીધે હોય છે. પ્રોટોનના લીધે હોય છે. આટલા ટકા જે છે ને એ દળ એકલા પ્રોટોનના લીધે હોય. 99.985% દળ એકલા પ્રોટોનના લીધે જ હોય. તો આ પરથી તમને પ્રોટોનનું દળ જોતું હોય તો આપણે ગણી શકીએ. જો એક આ રીતે કે આના તમે ટકાવારીના આટલા લ્યો દળના હાઇડ્રોજનના તો કેટલા આવે છે પ્રોટોનનું દળ બતાવે. અને બીજી રીત ઇલેક્ટ્રોન જે હોય ને ઇલેક્ટ્રોનનું દળ 0.00055 U જેટલું હોય. બરાબર. હવે હાઇડ્રોજનના દળમાંથી હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન હોય તો હાઇડ્રોજનના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો તો પ્રોટોનનું મળી જાય. તો એમ કહી શકું કે આમ પ્રોટોનનું દળ ઇક્વલ ટુ ચાલો હાઇડ્રોજનનું દળ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ એટલે H નું દળ માઇનસ ઇલેક્ટ્રોન E નું દળ. ચાલો હાઇડ્રોજનનું દળ કેટલું છે વિદ્યાર્થીઓ? આટલું છે 1.0078 માઇનસ ઓલાનું 0.00055. સમજાય તમને? બંનેનું દળ જે છે એ બંનેનું દળની બાદબાકી લઈ લઈએ. ચાલો તો જવાબ કેટલો આવે છે કેલ્ક્યુલેટરમાં કરીએ આપણે. 1.0078 માઇનસ 0.00055 જવાબ આવે છે 1.00725. બરાબર છે. એટલે આપણે અહીંયા એનું દળ અહીંયા લખી નાખીએ છીએ. આમ પ્રોટોનનું દળ માસ ઓફ પ્રોટોન બરાબર 1.0072 U જેટલું. તો આ રીતના તમને કોનું દળ મળી જાય? પ્રોટોનનું દળ મળી જાય. તો વિદ્યાર્થીઓ આ ક્લોરીનના સરેરાશ દળની વાત કરી એમ આ પણ એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. અને આ હાઇડ્રોજનના દળના આટલા ટકા એટલે આપણે પ્રોટોનનું દળ બીજી રીતના પણ મળી શકે. જે હું અહીંયા તમને ચર્ચા કરી દઉં તો બીજી રીતના એટલે તમારે પ્રોટોનનું દળ જોતું હોય તો આપણે આમે લખી શકીએ. ચાલો કઈ રીતના લખી શકીએ તો કે પ્રોટોનનું દળ બરાબર હાઇડ્રોજનના દળના કેટલા ટકા હોય તો કે પ્રોટોનનું દળ બરાબર H ના 99.98 કેટલા ટકા હોય? 5%. ઓકે. ચાલો તો હાઇડ્રોજનનું દળ કેટલું હોય આપણે? 1.0078 into 99.985 divided by percentage દૂર કરી લો છેદમાં 100. ચાલો આનો કેલ્ક્યુલેટરમાં જવાબ આપો. 1.0078 into 99.985 divided by 100 તો જવાબ આપણને 1.0076 U છે. આને લગભગ નજીકનો જ મળે છે. તો આ રીતના પણ તમે અથવા કરીને બીજી રીતના આ રીતના પણ પ્રોટોનનું દળ શોધી શકો. બરાબર છે. તો આ બધી ચર્ચા ઉપરથી આ મેં તમને પ્રોટોનના દળની સમજૂતી આપી દીધી. ઇલેક્ટ્રોનનું આટલું હોય. ઓકે. હવે આપણે તમારી સાથે લાસ્ટ વાત એ કરી દઈએ કે અહીંયા જે તમે ઉદાહરણ લીધા છે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, તો એની માટે તમે એમ કહી શકો કે અહીં
હાઇડ્રોજન ત્યાં જોવા મળી હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને જે ટ્રિટિયમ એ ટ્રિટિયમના દળનો ગુણોત્તર કેવો મળે છે? ગુણોત્તર 1:2:3 મળે છે. જોવો જોઈએ લગભગ એટલો મળે 1:2:3. તો આમાં બધાયમાં દળ અલગ અલગ છે, પણ વિદ્યાર્થીઓમાં તમે પ્રોટોનની સંખ્યા પૂછો તો કેવી હોય? સરખી હોય. એટલે આ બધાને પણ એકબીજાના શું કહી શકો? સમસ્થાનિકો. બરાબર છે. આ તમામમાં પ્રોટોનની સંખ્યા તમને તમામમાં કેવી મળશે? તમામમાં પ્રોટોનની સંખ્યા સમાન મળશે, પરંતુ સમાન મળે જ્યારે ન્યુટ્રોન અને દળાંક અલગ મળે. ન્યુટ્રોન અને પરમાણુ દળાંક જ ખાલી કેવો મળે? એ અલગ મળે. ન્યુટ્રોન અને પરમાણુ દળાંક અલગ હોય એટલે તમે એને શું કહી શકો? આ એકબીજાના શું થઈ ગયા? સમસ્થાનિકો. તો આ લેક્ચરમાં આ છેલ્લા પ્રશ્નમાં સમસ્થાનિકનો તમે બહોળો અનુભવ લીધો, જેના ઉદાહરણ આ ક્લોરીનનું છે. એટલે આ સરેરાશ લેવાનું ખાસ યાદ રાખજો કે પહેલાનું દળ વત્તા ખાસ બીજાનું દળ ડિવાઇડેડ બાય 100. આ 100 100 છે. અને જે જવાબ આવી સરેરાશ કહેવાય એટલે પૂર્ણાંકમાં ન જળવાતો હોય અંક, ચાલે પૂર્ણાંક ન રહેતો હોય, અને પછી અલગ અલગ તત્વો એટલે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જે હોય એના દળ તમારે યાદ રાખીને લખવાના છે. અને એના ઉપરથી હાઇડ્રોજનના દળમાં પ્રોટોનનો ભાગ આટલો હોય, ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય, તો પ્રોટોનનું દળ બે રીતે મળે. હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરીને, અને બીજી રીતે ટકાવારી ઉપરથી તો બંને રીતના પ્રોટોનનું દળ સરખું જ મળે છે. અને એ તમને લગભગ જે આપણે કીધું હતું 1 AMU એટલે 1.6600 જે 1.66005339 ગુણ્યા 10⁻27 કિલોમાં એ જ અહીંયા મળ્યું 1 U. એટલે આ રીતના જે હું કહેતો હતો એ હાઇડ્રોજનનું દળ જ 1 AMU એટલે કે એક પ્રોટોનના દળ જેટલું હોય, અને પછી હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને આ જે તમે ટ્રિટિયમ લખ્યા છે એ બધા જ એકબીજાના સમસ્થાનિકોના શું છે વિદ્યાર્થીઓ? ઉદાહરણ રહેશે. ઓકે, તો આ પ્રશ્ન આપણે શું જાહેર કરીએ છીએ? પૂરો. ત્યાર પછી આપણો ચોથો અને લાસ્ટ પ્રશ્ન, જે આપણો ચોથો પ્રશ્ન છે આ લેક્ચરનો, એ ચોથા પ્રશ્નમાં આપણને ખાલી જેટલે આપણે ભણી લઈએ એટલે આપણી સંપૂર્ણ પ્રસ્તાવના જે આપી છે અને 4 પ્રશ્નોમાં વહેંચી અને આપણે પૂરી કરેલી કહેવાય. તો લાસ્ટ પ્રશ્ન આપણને એવો કીધેલો છે વિદ્યાર્થીઓ, છેલ્લો પ્રશ્ન કે ન્યુક્લિયસનું બંધારણ જે છે, ન્યુક્લિયસના બંધારણનો પરિચય આપો. ઓલો ખાલી શેનો પરિચય આપ્યો હતો? કે ન્યુક્લિયસનો સામાન્ય પરિચય, કે એમાં શું હોય ને શું નહીં. હવે બંધારણ વિશેનો પરિચય આપીએ કે એમાં વીજભાર નહીં શું હોય. તો ન્યુક્લિયસના બંધારણનો અથવા તો ન્યુક્લિયસના બંધારણની માહિતી આપો. ન્યુક્લિયસના બંધારણનો, બરાબર છે, ન્યુક્લિયસના બંધારણનો પરિચય આપો. ચાલો, ન્યુક્લિયસનું બંધારણમાં શું હોય? તો સિમ્પલ તમારે કહી દેવાનું છે કે ન્યુક્લિયસના બંધારણમાં ધન વીજભારિત પ્રોટોન અને ન્યુટ્રોન હોય, જે તમે જાણો છો રથરફોર્ડના પ્રયોગ પરથી આગલા ચેપ્ટરમાં જે ભણી ગયા એના પ્રયોગ પરથી એમ જણાય છે કે ન્યુક્લિયસમાં ધન વીજભારિત, બરાબર છે, એના પ્રયોગમાં એમ જણાય છે કે ન્યુક્લિયસમાં ધન વીજભારિત શું હોય? એમાં ધન વીજભારિત તો કે ન્યુક્લિયસમાં ધન વીજભારિત પ્રોટોન હોય તથા પરમાણુના સમગ્ર દળ માટે, બરાબર છે, પરમાણુના સમગ્ર દળ માટે ન્યુક્લિયસ જવાબદાર છે. એટલે મોટા ભાગનું દળ ત્યાં કેન્દ્રિત થયેલું હોય, ન્યુક્લિયસ જવાબદાર છે. બરાબર છે, એના દળ માટે ન્યુક્લિયસ જવાબદાર છે. એટલે કહેવાનો મતલબ કે એના દળની અંદર પરમાણુનું દળ માટે ન્યુક્લિયસ જે છે એ હોય એટલે જ એ દળ એટલું મળે છે. એટલે બધું દળ ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું છે. બીજી બાબત વીજભારની આપણે વાત કરી દઈએ કે ન્યુક્લિયસ જે છે એનો વીજભાર કેટલો હોય? તો આપણે એમ કહી શકીએ કે ન્યુક્લિયસ જે આપણું હોય એ ન્યુક્લિયસમાં ધન વીજભારિત જે પ્રોટોન છે એ પ્રોટોનની સંખ્યા ઈ જેટલી હોય. એટલે આપણે એવી અહીં માહિતી આપી શકીએ કે ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યાને, ન્યુક્લિયસમાં પ્રોટોનની
સંખ્યાને z વડે રજૂ કરી શકાય, બરાબર છે, z વડે રજૂ કરી શકાય એટલે એને આપણે z વડે રજૂ કરીએ છીએ. આમ ન્યુક્લિયસનો વીજભાર કેટલો હોય તો કે ન્યુક્લિયસનો વીજભાર પ્લસ ze જેટલો મળે, બરાબર. આટલો તમને ન્યુક્લિયસનો વીજભાર મળે, જ્યાં E એટલે શું? એક પ્રોટોનનો વીજભાર. આ ન્યુક્લિયસનો વીજભાર આટલો કહી શકાય, E બરાબર એક પ્રોટોનનો વિદ્યુતભાર. સમજાય? ચાલો, પણ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તો ઋણ વીજભાર એટલો જ હોય. આપણે એમ કહી શકીએ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય, એટલે ચાલો તટસ્થ હોય તો ઋણ વીજભાર આટલો જ મળે. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય ઋણ વીજભાર પણ આટલો જ, પરંતુ વિરુદ્ધ. એટલે કેટલો થયો? પરંતુ વિરુદ્ધ એટલે -ze જેટલો મળે, બરાબર. ઋણ વીજભાર આટલો જ, પરંતુ વિરુદ્ધ પ્રકારનો, એટલે ઓલો +Zd તો ઓલો -Zd મળે. આ ઋણ વીજભાર આટલો, આ ધન વીજભાર આટલો, ઓકે. અને બીજું બંધારણમાં તમે શું કહી શકો તો કે સમગ્ર દળ માટે જવાબદાર છે, અને ન્યુક્લિયસમાં ધન વીજભારિત પ્રોટોન હોય એ રધરફોર્ડે સાબિત કર્યું. પાછળથી હમણાં આપણે શીખીશું કે ચેડવિક કે ન્યુટ્રોનની શોધ કરી, એટલે આપણે એમ કહી શકીએ કે ન્યુક્લિયસમાં વીજભાર વિહીન એટલે વીજભાર વગરના, વીજભાર વિહીન ન્યુટ્રોન પણ રહેલા હોય છે, બરાબર છે. જે હવે આપણો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એ ચર્ચા કરશું કે આ ન્યુટ્રોન અંદર છે એવી કોને શોધ કરી. આપણને અહીંયા ખાલી એનું બંધારણનો પરિચય કીધો તો બંધારણમાં એટલે શું અંદર જોવા મળે તો ધન વીજભારિત ન્યુક્લિયસમાં રધરફોર્ડના પ્રયોગ પરથી પ્રોટોન અને એનો વીજભાર આટલો, તટસ્થ એટલે ઇલેક્ટ્રોન આટલો, અને અંદર ન્યુટ્રોન રહેલા છે એવું તમે બંધારણમાં કહી શકો, ઓકે. અને દળ માટે જવાબદાર છે, બરાબર. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે, ઓકે.